નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂતો માટે ખુશખબર અને સારા સમાચાર ગણી શકાય એવા કેન્દ્ર સરકારે 14 પાક પર ટેકાના ભાવ જાહેર કર્યા છે. તો જાણો સંપૂર્ણ માહિતી કે કયા કયા પાકો ઉપર ટેકાના ભાવ જાહેર કર્યા છે અને કેટલા ભાવ આપવામાં આવશે. સાથે સાથે MSP એટલે શું તેના વિશે પણ આપણે માહિતી મેળવીશું. તો વહાલા ખેડૂત મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા જોડાયેલા છો અથવા તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે, તો સૌ પ્રથમ પહેલાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો, જેથી બધાને આ માહિતી મળી રહે. તો આજે હું તમને MSP એટલે શું તેના વિશે માહિતી આપીશ. MSP એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇસ કે પછી લઘુત્તમ સમર્થન મૂલ્ય. કેન્દ્ર સરકાર પાકની એક લઘુત્તમ કિંમત નક્કી કરે છે, તેને જ MSP કહેવામાં આવે છે. સાદી ભાષામાં આપણે કહીએ તો ટેકાના ભાવે જે સરકાર ખરીદી કરે છે એ જ MSP ભાવ છે. જો બજારમાં પાકની કિંમત ઓછી થઈ જાય તો પણ સરકાર ખેડૂતને MSPના હિસાબે પાકની ચૂકવણી કરશે. તો અત્યારે ખેડૂતોને કયા કયા પાક પર મળે છે MSP? સરકાર અનાજ, કઠોળ, તેલબિયા અને બાકીના પાક પર MSP આપે છે. અનાજવાળા પાક પર જોવા જઈએ, ધાન, ઘઉં, બાજરો, મકાઈ, જુવાર, રાગી, જવ. કઠોળ વર્ગના પાક જોવા જઈએ તો ચણા, તુવેર, મગ, અડદ અને મસૂર. તેલબિયા પાકમાં જોવા જઈએ તો મગ, સોયાબીન, સરસવ, સૂરજમુખી, તલ, નાઇજર, કાળા તલ, કુસુમ. બાકીના પાક જોવા જઈએ તો શેરડી, કપાસ, શણ અને નાળિયેર. આવા પાકો પર સરકાર અત્યારે MSP આપે છે. તો આ સૌપ્રથમ આપણે MSP એટલે શું તે સમજીએ. MSP એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇસ, પછી લઘુત્તમ સમર્થન મૂલ્ય. કેન્દ્ર સરકાર પાકની એક લઘુત્તમ કિંમત નક્કી કરે છે, તેને જ MSP કહેવામાં આવે છે. જો બજારમાં પાકની કિંમત ઓછી થઈ જાય તો પણ સરકાર ખેડૂતને MSPના હિસાબે પાકની ચૂકવણી કરશે. તેનાથી ખેડૂતોને પોતાના પાકની કિંમત અંગે ખ્યાલ આવી જાય છે. તેના પાકના ભાવ કેટલા ચાલી રહ્યા છે, આ પ્રકારે પાકની કિંમતની ગેરંટી હોય છે. આ MSP કોણ નક્કી કરે છે? તો પાકની MSP કમિશન ઓફ એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસીસ CACP એક પંચ છે, તે આ MSPના ભાવ નક્કી કરે છે. આ પંચ સમયની સાથે ખેતીના ખર્ચ અને બાકીના માપદંડોના આધારે પાકની ઓછામાં ઓછી કિંમત નક્કી કરીને સૂચનો સરકાર પાસે મોકલે છે. એટલે કે સરકાર દ્વારા આ સૂચનોના આધારે જે ખેડૂતોને MSPના પાક ઉપર ભાવ આપવામાં આવે છે, તો એ પાકનો ભાવ ઓછામાં ઓછો કેટલો રાખવો તે આ MSPના ભાવ નક્કી કરે છે. કેન્દ્ર સરકારે હમણાં જ 14 પાક પર ટેકાના ભાવ જાહેર કર્યા છે.
તો આ ખેડૂતો માટે ખુશખબર અને સારા સમાચાર ગણી શકાય કે ટેકાના ભાવેમાં પણ વધારો કરવામાં આવેલ છે. તો આ કયા કયા 14 પાક છે તે આપણે વિસ્તૃત માહિતી જોઈશું. સરકાર દ્વારા જે 14 ટેકાના ભાવ નક્કી કરવામાં આવેલ છે તે તમામના ભાવ ક્વિન્ટલમાં ભાવ આપેલા છે, પરંતુ આપણા સમજ ખાતર જાણકારી માટે આપણને અહીં 20 કિલોના એટલે કે મણના ભાવ પણ આપવામાં આવેલ છે. તો પહેલો પાક છે ડાંગર સામાન્ય. જે સરકારે જાહેર કર્યા છે ટેકાના ભાવ તે છે ક્વિન્ટલના ભાવ 2300 રૂપિયા, એટલે એક મણના 460 રૂપિયા લેખે સરકાર ખરીદી કરશે. ડાંગર ગ્રેડ A 2320 464 રૂપિયા. જુવાર હાઇબ્રિડ 3371 774.2 મણના ભાવ. જુવાર માલદંડી 3421 ક્વિન્ટલના ભાવ 784.2 મણના ભાવ. બાજરી 2625 મણના 525 રૂપિયા. રાગી 4290 મણના ભાવ 858 રૂપિયા. મકાઈ 2225 રૂપિયા મણના ભાવ 445. તુવેર 7550 મણના ભાવ 1510 રૂપિયા. મગ 8782 મણના ભાવ છે 1736.4. અડદ 7400 મણના ભાવ છે 1480. મગફળી 6783 એટલે કે મણના ભાવ 1356.6. સૂરજમુખીના બીજ 7280 મણના ભાવ છે 1456. સોયાબીન પીળા 4892 978.4. તલ 9267 1853.4. રામતલ 8717 1743.4. કપાસ મધ્યમ રેસો 7121 1424.2 અને કપાસ લાંબો રેસો 7521 1504.2. આ 14 પાક ઉપર કેન્દ્ર સરકારે હમણાં જ ટેકાના ભાવ જાહેર કર્યા છે. સરકાર દ્વારા ક્વિન્ટલમાં ભાવ જાહેર કરેલ છે. સરળતા ખાતર મણમાં ભાવ આપેલા પણ છે. તો એની સમજ આપણે મેળવી તો 1 ક્વિન્ટલ એટલે 100 કિલો થાય છે. એ મુજબ 100 કિલો એટલે આપણે 5 મણ થાય છે. સરકાર દ્વારા જાહેર કરેલ ટેકાના ભાવમાં સરકાર ખરીદી કરશે. તમે કરેલ પાક ઉત્પાદનમાં સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવાથી બજારમાં વેપારી દ્વારા નીચા ભાવે ખરીદી ના કરે અથવા તેમના ભાવને અંકુશમાં રાખવા સરકાર દ્વારા આવા ટેકાના ભાવ વખત જાહેર કરવામાં આવે છે, જે ખેડૂતોના હિતમાં હોય છે. એમએસપી ટેકાના ભાવની ખરીદી પર ખેડૂતોને શું ફાયદો થશે, કયા કયા લાભો મળશે તેના વિશે જાણીએ. આ એમએસપી ટેકાના ભાવની ખરીદી પર ખેડૂતોના પાકના ભાવમાં વધારો થાય છે. બજારમાં વેપારી દ્વારા ઓછા ભાવે ખરીદી નહીં કરવામાં આવે. ખેડૂતોને વેચાણની ચિંતા નહીં રહે. ખેડૂતોને સપ્રમાણમાં ભાવ મળી રહેશે અને બજારમાં પણ સારા ભાવ મળી રહેશે. ટેકાના ભાવે ખરીદી ક્યારે કરવી અને કેવી રીતે કરવામાં આવશે, તો તમામ પ્રોસેસ તમને જણાવીશ.
ખેડૂતો દ્વારા ઉત્પન્ન કરેલ પાક વેચાણ માટે નજીકના એપીએમસીમાં સરકારે જાહેર કરેલ પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. તો એના માટે પાક કાપણી કરી અને જ્યારે પાક ઉત્પાદનનું કમ્પ્લીટ થાય છે ત્યારે એવા સમયમાં સરકાર દ્વારા ઓનલાઈન અરજીઓ માટે પોર્ટલ ખુલશે અથવા નજીકના એપીએમસીમાં જઈ અને ટેકાના ભાવે ખરીદી કરવા માટેની અરજી કરવાની રહેશે. બાદમાં મેસેજ અથવા કોલ દ્વારા તમને જાણ કરવામાં આવશે કે તમે કરેલ ઉત્પાદન પાક વેચાણ માટે લઈને આવો. બાદ તમે ટેકાના ભાવે અને સરકારના ભાવ મુજબ વેચાણ અથવા લેવામાં આવશે. અને એ વખતે બજારમાં ટેકાના ભાવ કરતાં જો વધારે ભાવ મળે તો ટેકાના ભાવે વેચાણ ન કરતા બજારમાં પણ તમે વેચાણ કરી શકો છો. જાણે કયા પાકમાં કેટલો વધારો થયો તે તમને જણાવીશ. મોંઘવારી મુજબ વખતો વખત એમએસપી ટેકાના ભાવમાં વધારો કરવામાં આવતો હોય છે. તો જાણો વર્ષ 2023-24ની સરખામણીમાં વર્ષ 2024-25ના વર્ષમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે તે આપણે જોઈશું. આ વખતે રામતિલની એમએસપીમાં સૌથી વધુ વધારો કરવામાં આવ્યો છે. તો જુઓ સંપૂર્ણ યાદી. આપણે અગાઉ જોયું એ મુજબ કેન્દ્ર સરકારે 14 પાક ઉપર એમએસપી ટેકાના ભાવે ખરીદી કરવા માટેની જાહેરાત કરેલ છે. તો એકમાં પાક, બીજામાં એમએસપી 2024-25માં કેટલો ભાવ જાહેર કર્યો છે, એમએસપી 2023-24માં કેટલો ભાવ હતો અને કેટલી એમએસપી એ પાક ઉપર વધી તેમાં આપણે આ કોષ્ટકમાં જોઈ શકો છો. ડાંગરમાં 1 ક્વિન્ટલે 117 રૂપિયા વધ્યા છે. ડાંગર એ ગ્રેડમાં 117, જુવારમાં 191 રૂપિયા, જુવાર માલદંડીમાં 196, બાજરીમાં 125, રાગી 444 રૂપિયા, મકાઈ 135 રૂપિયા, તુવેર અડદ 550 રૂપિયા એમએસપી વધારવામાં આવી છે. અડદમાં 450, મગફળીમાં 406, સૂર્યમુખીમાં 520 રૂપિયા, સોયાબીનમાં 292, તલમાં 632, રામતિલમાં 983 અને કપાસ મિડલ 501, કપાસ લોંગ એટલે કે ટૂંકમાં 1 ક્વિન્ટલમાં 501 રૂપિયા કપાસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ મુજબ એમએસપી દ્વારા ખરીદી કરવામાં આવતી હોય છે, ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી હોય છે. તો ખૂબ જ સારી સરકારની સિસ્ટમ છે, યોજના છે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય, માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો જેથી બધાને માહિતી મળી રહે. આવા જ નવા વિડીયો જોવા માટે જોતા રહો ખેડૂત પરિવાર ચેનલ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોની નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબ, એના ઉપર ક્લિક કરો એટલે તમને અપડેટ માહિતી મળતી રહે. આભાર.